મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવી રહસ્યમય ગુફા છે જ્યાં આજે પણ મહાભારત કાળના પડઘા સંભળાય છે? એક એવી જગ્યા જ્યાં ભીમની કોણીથી પહાડ તૂટી ગયો હતો અને જ્યાં સાક્ષાત માતાજી ભમરા બનીને રક્ષા કરે છે. આજે હું તમને લઈ જઈશ દાહોદના એવા પવિત્ર ધામે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધીકપુર ગામ પાસે, જ્યાં કબૂતરી નદીના કાંઠે બિરાજમાન છે ઐતિહાસિક ભમરેજી માતા અને રત્નેશ્વર મહાદેવ. આ એ જ હિંડંબા વન છે જ્યાં પાંડવોએ સમય વિતાવ્યો હતો. મંદિરનો ઇતિહાસ અને પૌરાણિક મહત્વ. ભમરેચી માતાનું આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પણ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનું છે. માનવામાં આવે છે કે આ પહાડનો એક ભાગ ભીમ અને રાક્ષસ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભીમની કોણી વાગવાથી તૂટ્યો હતો. અંધારી ગુફામાં બિરાજતા માતાજીના આશીર્વાદ લેવા દૂર દૂરથી ભક્તો આવે છે. નવાઈની વાત તો એ છે કે સમગ્ર ગુજરાતમાં આવા માત્ર 2 જ મંદિરો છે, જેમાંથી એક અહીં અમારા દાહોદમાં છે. ભમરેચી માતા નામ પાછળનું રહસ્ય. લોકોના મનમાં પ્રશ્ન થાય કે નામ ભમરેચી માતા જ કેમ? લોકવાયકા મુજબ વર્ષો પહેલાં કોઈ શખ્સે લાલચમાં આવી ગુફામાં રહેલા સોનાના આભૂષણો ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે માતાજીએ હજારો ભમરાઓનું રૂપ ધારણ કરી તે વ્યક્તિને ભગાડ્યો હતો. બસ ત્યારથી માતાજી ભમરેજી માતા તરીકે ઓળખાય છે. આજે પણ અહીં ભક્તો સહિત મોટા નેતાઓ પણ શીશ નમાવવા આવે છે. પાંડવોનું રોકાણ અને રત્નેશ્વર મહાદેવ. માતાજીના સાનિધ્યમાં જ બિરાજમાન છે રત્નેશ્વર મહાદેવ. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં 7 દિવસ રોકાયા હતા અને તેમના દ્વારા સ્થાપિત આ શિવલિંગ આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં પર્વતોમાંથી કુદરતી રીતે મીઠું પાણી નીકળે છે, જેને ભક્તો પ્રસાદ માનીને ગ્રહણ કરે છે. જ્યારે ચોમાસામાં કબૂતરી નદી ઉફાણે હોય છે, ત્યારે તેના નીર માતાજીના ચરણ પખાડવા છેક ગુફા સુધી પહોંચે છે. તો આમ તો માતાજીના મંદિર સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે, જે પૈકી કેટલીક લોકવાયકાના આધારરૂપે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતું દાહોદનું અદ્ભુત ભમરેજી માતા મંદિર. જો તમે અહીં આવ્યા હોય તો તમારો અનુભવ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ એક નવા વિડિયો સાથે. જય માતાજી.